ગોંડલમાં સગીર પર હુમલાનો મામલો, પાટીદાર સમાજનો આક્રોશ, આરોપીઓનો જાહેર વરઘોડો કાઢવાની માંગ, શનિવાર સુધી નિરાકરણ ન આવે તો ગોંડલ બંધનું એલાન. ગોંડલમાં સગીર પર થયેલા હુમલાના વિરોધમાં પાટીદાર સમાજે મોરચો માંડ્યો છે. જેલ ચોક પટેલવાડી ખાતે મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો એકત્રિત થયા હતા. આગેવાનોએ ચેતવણી આપી છે કે આ મુદ્દે ગાંધીનગર સુધી લડત આપવામાં આવશે. તેમણે આરોપીઓનો જાહેર વરઘોડો કાઢી સરભરા કરવાની માંગ કરી છે. જો શનિવાર સુધીમાં પોલીસ તંત્ર દ્વારા માંગ પૂરી નહીં કરાય તો અડધો દિવસ ગોંડલ બંધનું એલાન કરવામાં આવશે. મીટિંગમાં સમાજના આગેવાન રાજેશભાઈ સખિયાએ જણાવ્યું કે આ અન્યાય સામેની લડત છે. સાટોડિયા પરિવાર ગોંડલમાં રાજકીય નેતૃત્વ ધરાવે છે. તેમણે પોલીસ તંત્ર પર આક્ષેપ કરતા કહ્યું કે પોલીસના કારણે જ ગુંડાગીરી વધી છે. જગદીશભાઈ સાટોડિયાએ આરોપીઓ સામે કલમ 307 ઉમેરવાની માંગ કરી છે. તેમણે આરોપીઓ પર લુણીવાવમાં સરકારી જમીન પર દબાણોનો આરોપ મૂકી લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવાની માંગ કરી છે. મીટિંગમાં સ્વ વિનુભાઈ સિંગાળાની પુણ્યતિથિ નિમિત્તે 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. સમાજના આગેવાનોએ સાટોડિયા પરિવારને સંપૂર્ણ સમર્થન આપ્યું છે. પિન્ટુભાઈ સાટોડિયાના જણાવ્યા મુજબ જો શનિવાર સુધીમાં યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ગોંડલ બંધનું એલાન કરવામાં આવશે. રિપોર્ટર મુસ્તાક બાલાકરિયા.